ઓમ રાજકોટથી પારુલ દેસાઈ, યોગ કોચ, લેખિકા, ફિઝિકલ અને મેન્ટલ વેલનેસ ઇન્સ્ટ્રક્ટર, ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ વેલનેસ ઇન્સ્ટ્રક્ટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રમાણિત યોગ કોચ અને એ રૂએ મેં 300થી વધારે ભાઈઓ અને બહેનોને યોગની તાલીમ આપી અને યોગ શિક્ષક તરીકે પ્રમાણિત કર્યા છે. એ જ રીતે યોગ સંવાદ અને યોગ શિબિરનું આયોજન અને સંચાલન કરેલ છે. આ સાથે જ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા અનેકના તમામ પ્રકારના રોગ દૂર કરવામાં નિમિત્ત બનાવી છે ઈશ્વરે મને. લેખિકા તરીકે આશરે 300 જેટલા લેખ પ્રકાશિત થયા છે, 3 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને હાલમાં મુગ્ધાવસ્થા મોજ મસ્તીની અવસ્થા નામનું પુસ્તક ટૂંક સમયમાં જ ભારતનું ભાવિ એવા ટીનેજર્સ અને તેના ઘડવૈયા એવા માતા પિતા, શિક્ષકો અને સમાજને અર્પણ કરવા જઈ રહી છું. સખીઓ, આજે હું તમને વેરિકોઝ વેન્સ વિશે વાત કરીશ. વેરિકોઝ વેન્સ સામાન્ય રીતે પગમાં જાંબલી કલરની નસો થઈ ગઈ હોય. શરૂઆતમાં તો આપણે એમને અવગણીએ, પણ સમય જતાં એ પગનો ખૂબ જ દુખાવો શરૂ કરે, એડીમાં દુખે, ચાલવામાં તકલીફ થાય અને ક્યારેક તો એ હૃદયરોગ અને આપણા મગજને પણ નુકસાન કરી શકે છે. સામાન્ય રીતે સતત ઊભા રહેવાથી, પગને લટકાવીને બેસી રહેવાથી આ રોગ થતો હોય છે. એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓ, વકીલો, ડૉક્ટર્સ, શિક્ષકો તેમજ ગૃહિણીઓ અને ઓફિસમાં જે કોઈ પણ ભાઈઓ બહેનો કામ કરે છે એ બધા જને આ રોગ લગભગ 45 વર્ષની ઉંમરથી શરૂ થઈ જતો હોય છે. વિદ્યાર્થીઓમાં પણ નાની ઉંમરે થતો હોય છે. એટલે આ રોગ અને આપણે સામાન્ય ગણી ના શકાય. આજે હું વેરિકોઝ વેન્સના તમને 5 એવી ટેકનિક બતાવીશ. 2 આસનો છે અને 3 એક્સરસાઇઝ છે. શરૂ કરીએ. સૌથી પહેલા આપણે આ રીતે સીધા ઊભા રહી જશું અને ત્યાર પછી પગને ઉપર અને નીચે કરવાના છે. તો 1 2 3 4 5 આ બાજુથી જોઈએ. 1 2 3 4 5. બીજી ટેકનિક છે, સીધા ઊભા રહેશું, એક પગને આગળ કરશું અને થોડા નમી અને એ જમણા પગને એડી ઉપર અને પંજાને નીચે લગાવશું. 1 2 3 4 5. ત્યાર પછી ડાબા પગને આગળ લેશું, આગળથી થોડા ઝૂકેલા રહેશું. 1 2 3 4 5. નંબર 3 પાદ હસ્તાસન. પૂરા શ્વાસ ભરશું, બંને પગને સાથે રાખશું, પૂરો શ્વાસ ભરશું અને કમરથી ઝૂકી અને ઝુકાય એટલું પૂરું ઝૂકશું. પૂરો શ્વાસ બહાર, પૂરો શ્વાસ અંદર અને હાથ બંને ઉપર, શરીરને ઉપર લાવશું. શ્વાસ બહાર. ત્યાર પછી ઉત્તાન બાલાસન. મેટ ઉપર સૂઈ જશું. બંને પગને ભેગા રાખીશું, હાથને બંને કોણી સમાંતર અને બંને પગને 60 ડિગ્રી જેટલા ઉપર કરશું. 1 2 3 4 5. થઈ ન શકે તો દિવાલનો સહારો પણ આપણે લઈ શકીએ. ત્યાર પછી અર્ધ હલાસન. 1 2 3 4 5. ત્યાર પછી સેતુ બંધાસન. બંને પગને વાળી લેશું, ખભાને સમાંતર પગને રાખી હાથથી પકડી લેશું અને શરીરને ઉપર કરતા
1 2 3 4 5. પૂરું શરીર નીચે, પગ બંને લાંબા અને ડાબા પડખે થઈ અને બેઠા થઈ જશું. વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ મુજબ વેરિકોઝ વેન્સની તકલીફ છે એ જ હાથની આંગળીમાં મધ્યમાં, જમણામાં હોય તો જમણી, ડાબીમાં હોય તો ડાબી, એ રીતે મધ્યમાં વેરિકોઝ વેન્સ માટે વરિયાળીની પટ્ટી લગાવશું. એટલે કે મેડિકેટેડ ટેપ અથવા પેપર ટેપ, એના પર વરિયાળીના દાણાને લગાવી દેવાના છે અને એ ટેપને ફરતે આંગળીમાં બીજા વેઢા પહેલા અને પહેલા વેઢાની વચ્ચે, એ બંનેની વચ્ચે આપણે આ ભાગ જે છે એમાં આપણે લગાવી દેવાની છે. આશા છે કે આપ સૌને આ ટિપ્સ ઉપયોગી નીવડશે અને જે લોકોને વેરિકોઝ વેન્સની તકલીફ નથી તેઓ પણ આસન અને વ્યાયામ કરતા રહેશે